હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ આપણી વાર્ષિક પરીક્ષા 2026 અને વિષય આપણો જે હિન્દી છે, તો હિન્દી વિષયનું આજે લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું તારીખ તમે જોઈ શકો છો 7/4/2026 ના રોજનું, એટલે કે આજનું ઓરિજિનલ પેપરનું આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. જે વિદ્યાર્થીઓના જિલ્લામાં હજુ હિન્દી વિષયનું પેપર બાકી છે, તો તમને આમાંથી પ્રશ્નો ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. એકવાર જરા વિડીયોને સ્કીપ કર્યા વગર જેટલા પ્રશ્નો અહીંયા છે એ પ્રશ્નો જોઈ અને સારી રીતે તૈયારી કરી લેશો તો તમારું પેપર પણ બેસ્ટ જશે. ચાલો શરૂઆત કરવી છે આપણે આપણા વિડીયોની. ચલો તમે અહીંયા જોઈ શકો છો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ અને બનાસકાંઠા. તારીખ અહીંયા તમે જોઈ શકો છો 7/4/2026 અને વાર મંગળવાર, એટલે કે આજનું લેટેસ્ટ આ પેપર છે. ધોરણ 11 અને વિષય આપણો હિન્દી છે. ચાલો શરૂઆત કરી દઉં છું ફટાફટ. વિભાગ એ તમારો પદ્ય આધારિત છે. એમાં તમને પહેલા તો 8 MCQ પૂછાય છે. તો પ્રશ્ન નંબર આપણો 1 છે, कंप्यूटर और सैटेलाइट के युग में आज भी सड़कों पर क्या दौड़ रही है? आज भी સડકો પર, એટલે કે આ હાલ કમ્પ્યુટર અને સેટેલાઇટ નો યુગ છે, તો પણ રસ્તા ઉપર હાલ શું દોડી રહ્યું છે? તો બેલગાડી. જવાબ આવશે બેલગાડી. બળદ ગાડું બધા લઈને હાલ ફરતા હોય છે કામ ધંધા માટે, તો જવાબ આવશે બેલગાડી. ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર આપણો 2 છે, कवि किसमें पलने की बात करता है? कवि किसमें पलने की बात करता है? तो कवि तूफानों में पलने की बात करता है. આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આગળ પેપર સોલ્યુશનમાં આવે છે. પાટણમાં લેવાઈ ગયું છે. આ બનાસકાંઠાનું પેપર છે, એટલે 2 જિલ્લામાં હિન્દીનું પેપર લેવાઈ ગયું છે. તમારા જિલ્લામાં બાકી હોય તો જરા આટલા 2 પેપરને સોલ્વ કરી લેજો. ચાલો પછી પ્રશ્ન નંબર 3 છે, कवि कैसे रास्ते पर भी चलते रहने की बात करता है? कवि कैसे रास्ते पर चलने की बात करता है? तो जवाब આવશે पथरीले रास्ते, पत्थर वाले पथरीले रास्ते पर चलने की भी बात करता है. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 4 છે, चंपा अपने बालम को कहाँ रखना चाहती है? चंपा अपने बालम को कहाँ रखना चाहती है? तो 4 માં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, अपने संग साथ में रखना चाहती है. अपने संग साथ में रखना चाहती है. ચાલો પછી આગળ વધીએ છીએ. तो प्रश्न नंबर आपको 5 છે, कवि के विचारों से ब्रह्मांड को कौन चलाता है? कवि के विचार से ब्रह्मांड को कौन चलाता है? तो 5 માં આપણો જવાબ આવશે એક ઈશ્વર. અને એ તો સ્વાભાવિક છે ભાઈ કે આટલું મોટું બ્રહ્માંડ છે, તો બ્રહ્માંડ એમને એમ તો ચાલતું નહીં હોય. એમાં તો ભગવાન વિષ્ણુ બેઠો છે ને, હા એટલે. ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 6 છે, चलो किसको झुकना सबसे आसान होता है? किसको झुकाना है? किसको झुकाना सबसे आसान होता है? तो 6 માં જવાબ આવશે મિત્ર કો. અને સાચી વાત છે, મિત્રને આપણે ગમે તે કરીને એને ભૂળવી જ નાખીએ એમ. ચલો 7 માં કીધું છે કે इनमें से किन लोगों का ज्ञान व्यर्थ है? इनमें से किन लोगों का ज्ञान व्यर्थ है? तो जो आत्मज्ञान को छोड़कर पत्थर की पूजा करते हैं उनका ज्ञान व्यर्थ है. आत्मज्ञान को छोड़कर पत्थर की पूजा करते हैं उनका ज्ञान व्यर्थ है. આ પણ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આવી ગયેલો છે, અને કદાચ મેં નમૂનાનું પેપર સોલ્યુશન અપલોડ કર્યું હોય તો વિડીયો જરા જોઈ લેજો. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપું છું, ત્યાં જઈ અને તમે એકવાર ચેક કરી લેજો હો ને. ચાલો પછી આપણે આગળ વધીએ. તો આપણો MCQ નંબર 8 છે, बाज लोग के उबड़ खाबड़ पैरों तक धरती की गहराइयों से क्या उमड़ आता है? बाज लोग के उबड़ खाबड़ पैरों तक धरती की गहराइयों से क्या उमड़ आता है? तो 8 માં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, दूध के सोते उमड़ आते हैं. दूध के सोते उमड़ आते हैं. ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર જોડ બનાય, એમાં કવિતા આપી છે ને કવિ આપ્યા છે. તો 9 માં કીધું છે नीति के दोहे. तो नीति के दोहे किसके है? तो रहीम के है. જવાબ આવશે नीति के दोहे. दोहे કોના છે? દોહરા રહીમના છે. અને 10 માં કીધું છે પરશુરામ લક્ષ્મણ સંવાદ. આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, તુલસીદાસ. પરશુરામ અને લક્ષ્મણ સંવાદ એ કોનું છે? તુલસીદાસનું છે કાવ્ય. રેડી? તો આ કવિતા અને કવિ હતા, અને આ પણ ક્યાંક ને ક્યાંક જોડકું આવી ગયેલું છે આગળના પેપરોમાં, એટલે ખાસ કહું છું પેપર સોલ્યુશન ઉપર વધારે ભાર આપજો. ચાલો ત્યાંથી મારે આગળ વધવું છે. તો આપણને અહીંયા આપેલા છે પ્રશ્નો. प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए. હવે
प्रश्नों आपेला है, हूँ तमने प्रश्नों जवाब मौखिक बोलू छू। मेहनत से कमाया हुआ एक पैसा किससे ज्यादा मूल्यवान है? हूँ बोलू छू, तम सांभळजो। मेहनत से कमाया हुआ एक पैसा हराम की कमाई से, कैसी? हराम की कमाई से लाखों रुपयों से ज्यादा मूल्यवान है। हरामना पैसा कमावा एना करता मेहनतनो एक पैसो कमावो सारो। हरामना लाखों रुपया कमावा एनी जग्याए मेहनतनो एक रुपयो कमावो सारो। एटले शुं लखशो जवाबमां के मेहनत से कमाया हुआ एक पैसा हराम की कमाई से लाखों रुपयों से ज्यादा मूल्यवान है। जवाब आवशे। चलो बाद में कीधुं छे कवियत्री किन्हें बाज लोग कहती है। कवियत्री किन्हें बाज लोग कहती है, तो दूसरों के दुख और मजबूरियों का फायदा उठाते हैं या शोषण करते हैं, उनको कवियत्री बाज लोग कहती है। आमे जे दुख અને મજબૂરીનો ફાયદો ઉઠાવે એ બધા કેવા હોય? એ બધા બાજ હોય, એ બધા શોષણ કરવા વાળા જે હોય ને એ બધા એમની વાત કરે છે। ચાલો પછી 13માં કહ્યું છે કલમ છીન જાને પર કવિ क्या करेगा? આ પ્રશ્ન આગળ આવી ગયો છે મારા વાલા, તૈયાર કરી લેજો, તમને પૂછાઈ શકે છે। तो कवि अपनी उंगलियों को ही कलम बना देगा और अपने खून से लिखेगा। आ प्रश्न આવી ગયો છે। कलम छीन जाने पर कवि क्या करेगा? तो कलम छीन जाने पर कवि अपनी उंगलियों को ही कलम बना देगा और अपने खून से लिखेगा। चलो प्रश्न नंबर 14 है कवि के अनुसार दीनबंधु कौन है? कवि के अनुसार दीनबंधु कौन है? तो जवाब आवशे ईश्वर। सबका ईश्वर एक ही है, अथवा तो खुदा, अथवा तो भगवान लखी शको छो। जवाब आवशे रेडी। चालो पछी त्याथी आपणे आगळ वधीए छीए। चलो अहींया तमने कीधुं छे प्रश्नों के 2-3 वाक्यों में उत्तर लिखिए। प्रश्नों हूँ बोली जाऊं छुं, तमे सांभळजो। 15मां कीधुं छे पावो के तले अंगार का अर्थ बताए। 16मो प्रश्न है परशुराम का फरसा कैसा है और वह किसका नाश करने वाला है। 17मा प्रश्न में कीधुं छे शिक्षक के नाम पत्र काव्य में वर्णित प्राकृतिक सौंदर्य को लिखिए। आ 3 प्रश्नों तमने पूछेला छे 2-3 वाक्यमां। चलो पछी तमारे सविस्तर उत्तर आपवाना छे, एमांथी कोई पण 2 लखवाना छे, 3 आपेला छे। 18मो प्रश्न है चंपा कल कत्ते पर बजर गिरे ऐसा क्यों कहती है? कलकत्ते पर बजर गिरे ऐसा क्यों कहती है? 19मो प्रश्न है कवि ने हिंदू इस्लाम धर्म में व्याप ब्रह्माडंबर का खुलकर विरोध किया है। समझाइए। आ थोड़ू देखातुं नथी ने એટલે ચાલો પછી પ્રશ્ન 20મો છે डंका काव्य के आधार पर कवि क्या सीख देना चाहते हैं। आ 3 प्रश्नों सविस्तर आपेला छे, एमांथी तमारे 2 लखवाना छे, जरा चेक करी लेजो। चलो आगळ वधीए આપણે વિભાગ બી ઉપર। વિભાગ બી આપણો ગદ્ય આધારિત છે અને એમાં પણ પહેલા 8 MCQ પૂછાય છે। પ્રશ્ન નંબર આપણો 21 છે अजंता की गुफाएं किस पर्वतमाला में स्थित है? अजंता की गुफाएं किस पर्वतमाला में स्थित है? तो जवाब आवशे सह्याद्री। कई पर्वतमाळामां अजंतानी गुफाओं स्थित है? तो जवाब आवशे सह्याद्री। चलो 22मां लेखक कहाँ बैठा है? लेखक कहाँ बैठा है? तो लेखक पायताने बैठा है। लेखक कहाँ बैठा है? पायताने बैठा है। चलो आगळ वधीए। प्रश्न नंबर 23 है श्री मैली सी खाली जग्या में शरीर लपेटे बैठी थी। तो जवाब आवशे धोती। स्त्री मैली में धोती में शरीर लपेटे बैठी थी। चलो प्रश्न नंबर 24 है कल्पना शक्ति गद्य का साहित्य प्रकार बताइए। तो कल्पना शक्ति गद्य का साहित्य प्रकार जवाब आवशे एकांकी। चलो त्याथी आगळ वधीए। प्रश्न नंबर आपनो 25 है गांव में कुल कितनी पंचायतें थी? तो गांव में कुल 8 पंचायतें थी। आ प्रश्न क्यांक ने क्यांक नमूनामां आवी गयो छे, ए नमूनानुं पेपर सोल्यूशन एकवार जोई लेजो। चलो 26मो प्रश्न है एक आदमी ने माता का मतलब धरती बताया क्योंकि? एक आदमी छे एने माता का मतलब धरती बताया। तो जवाब आवशे वह किसान था। ए खेडूत हतो એટલા માટે એને માતાનો मतलब धरती कीधुं हतुं। चलो प्रश्न नंबर 27 है पठान सैनिक देखने में कैसे थे? तो पठान सैनिक देखने में रोबीले थे। कैसे? रोचीले थे। सॉरी रोचीले छे अहींया कारण के ओछું દેખાય છે। हाँ तो ऑप्शन नंबर ए आपणो साचो जवाब आवशे। चलो 28 में कीधुं छे चंद्रशेखर आजाद लेखक को क्या कहकर बुलाते थे?
चंद्रशेखर आजाद लेखको क्या कहकर बुलाते थे। आ पण प्रश्न नमूनाનું પેપર સોલ્યુશનમાં આવી ગયો છે એટલે દરેક વિદ્યાર્થીને કહું છું આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં જઈ અને તમે હિન્દીના જેટલા પેપર છે અપલોડ કરેલા છે એને એકવાર જરા જોઈ લેજો। चलो, चंद्रशेखर आजाद लेखक को भाई साहब कहकर बुलाते थे। क्या कहकर? भाई साहब कहकर बुलाते थे। ચાલો ત્યાંથી આગળ વધું છું તો જોડ બનાય એમાં તમને રચના આપેલી છે, રચનાના પાત્રો આપેલા છે। 29માં તમને કીધું છે નન્ના સા પૌધા, તો તે આપણો જવાબ આવશે મુન્ના। નન્ના સા પૌધા, તો તે આપણો જવાબ આવશે મુન્ના। અને 30માં કીધું છે પહેલી ચૂક, તો પહેલી ચૂકમાં જવાબ આવશે રામચરણ। રામચરણ, ઓકે। ચાલો આગળ વધવું છે तो प्रश्न नंबर एक एक वाक्य में उत्तर लिखिए। प्रश्न नंबर अपने 31 है, एમાં पौधे की क्या विशेषता है। पौधे की क्या विशेषता है, तो હું બોલું છું તમે સાંભળજો। पौधे की यह विशेषता है कि वह बढ़ता है और बड़ों के उखाड़ने से नहीं उखड़ता, जबकि बच्चे उसे आसानी से उखाड़ सकते हैं। पौधों की यह विशेषता है कि वह बढ़ता है और बड़े जब उसे उखाड़ते हैं तो वो नहीं उखड़ता, जबकि बच्चे उसे आसानी से उखाड़ सकते हैं। चलो 32માં કીધું है, चलो આગળ વધી। 32માં કીધું છે हम भारत माता की जय बोलते हैं तो किसकी जय बोलते हैं। हम भारत माता की जय बोलते हैं तो किसकी जय बोलते हैं, तो उन सबकी जय बोलते हैं जो भारत में रहते हैं। भारत की जय बोलते हैं तो उन सबकी जय बोलते हैं जो भारत में रहते हैं। ચાલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્ન નંબર આપણો 33 છે। लेखक कौन सी कहावत कई बार सुन चुके थे। लेखक कौन सी कहावत कई बार सुन चुके थे, तो તે આપણો જવાબ આવશે उत्तम खेती मध्यम बाग उद्यम चाकरी भीख और निदान। आ जे कहेवत हती ए लेखक कई बार सुन चुके थे। चलो प्रश्न नंबर 34 में बापू का बिस्तरा किन वस्तुओं से निर्मित था। बापू का बिस्तरा किन वस्तुओं से निर्मित था, तो बापू का बिस्तरा खजूर की चटाई एक गधा और खादी से निर्मित था। बापू का बिस्तरा खजूर की चटाई एक गधा और खादी से निर्मित था। चलो પછી તમને અહીં કીધું છે 2-3 વાક્યો में उत्तर लिखिए। એમાં 35માં કીધું છે लेखक कब अपने आप को गौरवान्वित अनुभव करते थे। 36वां प्रश्न है छड़ीदार के हाथों में क्या था, उसके पीछे कौन चल रहा था। आ બે પ્રશ્નો તમને આપેલા છે 2-3। ચલો આગળ વધીએ છીએ। ચલો જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ 11 અને આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે, તો જેવું તમારું ધોરણ 11 પૂરું થશે પછી તમારું ધોરણ 12 આર્ટ્સ, એટલે ધોરણ 12માં તમે આવશો એટલે તમને ક્યાંક ને ક્યાંક ટેન્શન, પ્રોબ્લેમ, ચિંતા થવા લાગશે કે હવે ધોરણ 12 આર્ટ્સની અંદર એવું શું કરું જેથી મારું પરિણામ, મારી ટકાવારી સારી આવે। તો ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની પહેલી પસંદ એટલે આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન। પ્લે સ્ટોરમાં જઈ અને પહેલા તો આપણું એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। ધોરણ 12 આર્ટ્સ માટે ગુજરાતનો નંબર 1 કોર્સ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે। બેચ ચાલુ છે, રામબાણ બેચ 2027। ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણા કોર્સની અંદર જોડાઈ અને ભણે છે। તમને કદાચ જાણ ના હોય તો બતાવી દઉં કે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં નંબર 1 કોર્સ આપણો આર્યન ક્લાસીસનો છે। આપણા બેચની અંદર જે વિદ્યાર્થીઓ, ઘણા વિદ્યાર્થીઓ એવા છે ભાઈ જે ખાલી પાસ થવા માટે એક્સ તરીકે એક્ઝામ આપે છે, એવા વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય છે। એકવાર આપણી ચેનલમાં શોર્ટ વિડીયો જોઈ લેજો, તેમાં વિદ્યાર્થીઓને ધોરણ 12 આર્ટ્સમાં તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્રમાં 100માંથી 100 માર્ક આવેલા છે। હા, તમે પણ 100માંથી 100 માર્ક લાવી શકો છો, તમારું પરિણામને બેસ્ટ બનાવી શકો છો, પણ જરૂર છે એક નિર્ણય લેવાની, સાચી દિશામાં નિર્ણય લેવાની। તમે મારી સાથે જોઈન થઈ શકો છો। આપણા કોર્સની થોડી ડિટેલ તમને આપી દઉં। કોર્સની અંદર ટોટલ તમને 8 વિષયનો કોર્સ મળે છે અને આપણા કોર્સની અંદર અહીંયા તમને દેખાય છે એટલા વિષય 8 વિષય છે। આ વિષયની નોર્મલ ફીસ માત્ર ને માત્ર 3,999 રૂપિયા છે। 1 વર્ષની તમને વેલિડિટી મળી જાય છે આ કોર્સની અંદર। કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન મારે 8 વિષયની જરૂર નથી, મારે કોઈ 1 વિષય, કોઈ 2 વિષય ખરીદીને ભણવા છે, તો સબ્જેક્ટ વાઇઝ પણ કોર્સ અવેલેબલ છે। હા, આ સ્પેશિયલ તમારા માટે છે। જે વિદ્યાર્થીઓ કોમર્સના છે, જેમને ઇંગ્લિશ અને ગુજરાતીની જરૂર છે, તો તમે એકલું ઇંગ્લિશ ગુજરાતી ખરીદીને ભણી શકો છો। લિમિટેડ ટાઈમ ઓફર છે, આ ઓફર તમારા માટે છે। હાલ તમે આ કોર્સમાં જોડાવ છો તો આની ફીસ માત્ર ને માત્ર નજીવી ફીસ છે।
બાકી તમે કોઈ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસમાં જાઓ તો એક વિષયની ફીસ 10,000 15,000 હોય છે. તો અહીંયા તમને 8 વિષય માત્ર ને માત્ર 3,999 મળી જાય છે. એના માટે શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું. તમારો મોબાઈલ લો, પ્લે સ્ટોરમાં જાઓ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. વધારે વાત માટે અને વધારે માહિતી, વધારે ઇન્ફોર્મેશન માટે તમને અહીંયા નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને આ કોર્સને લગતી કોઈ પણ ડિટેલ તમે મારી જોડે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. બીજું ખાસ, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમે જોઈન થઈ જજો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની પહેલી પસંદ અને પહેલો વિશ્વાસ એટલે આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન. ચાલો આગળ વધીએ છીએ આપણા ટોપિકમાં. चलो आगे बढ़िए 37 महीनों का झुंड क्यों आर्तनाद करने लगा. आ प्रश्न पण 2-3 वाक्य में आपेलो छे. चलो पछी सविस्तर प्रश्नों उत्तर देवाना छे. एमां तमने 3 प्रश्नों आपेला छे. पहलो प्रश्न 38 में कीधो छे बालकृष्ण भट्ट के निशंत लेखन पर प्रकाश डालिए. चलो पछी 39 में पहली चूक किससे हुई और कैसे हुई. 40मो प्रश्न छे दिलीप के लिए क्या देखना असंभव था. आ 3 प्रश्नों छे. 3 मांथी तमारे सविस्तर उत्तर देवानो छे. चालो आगळ वधू छुं. विभाग सी आपणो व्याकरण आधारित छे. एमां पहलो प्रश्न छे समानार्थी पूछ्यो छे 41 में अभिशाप. तो अभिशापनुं समानार्थी थशे शाप. अभिशापनुं समानार्थी शाप थशे. चलो पछी विलोम शब्द लिखीए. एमां 42 में कीधुं छे मुमकिन. तो मुमकिन नु विरोधी थशे नामुमकिन. नामुमकिन एनो विरोधी थशे. चालो आगळ वधू छुं. तो तमने कीधुं छे के शब्द में से उपसर्ग अलग कीजिए. एमां सनाद. तो एमां स ए जे छे ई शुं छे उपसर्ग छे. चलो पछी आगळ वधीए प्रत्ययन अलग कीजिए. एमां तमने कीधुं छे मूल्यवान. तो मूल्यवान नो प्रत्यय आवशे वान 44 में. ओके चलो त्याथी आगळ वधू. अशुद्ध वाक्य को शुद्ध करके पुनः लिखिए. एमां 45 में कीधुं छे मैं बहुत खुश हुआ. मैं बहुत खुश हुआ. तो अहींया तमारे लखवानुं छे अहींया मैं छे तमारे मैं बहुत बहुत खुश हुआ. खुश हुआ आ रीते लखवानुं छे. अहींया बहुत छे तमारे बहुत लखवानुं छे. ओके चलो मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. एमां 46 में कीधुं छे सबक सिखाना. अहींया सखाना लख्युं छे. सबक सखाना सिखाना आवशे. तो जवाब आपणो आवशे त्यां गलती का एहसास कराना. अहींया सबक सीखाना सी नथी आप्युं सखाना आप्युं छे. सबक सिखाना तो तमारे लखवानुं छे के गलती का एहसास कराना अथवा तो सही बात समझाना. चलो 47 में कीधुं छे नारा लगाना. तो नारा लगाना एमां शुं लखशो तमे जयघोष करना या समूह में चिल्लाकर अपनी बात कहना. नारा लगाना तो जयघोष करना. चालो आगळ वधीए छीए. तो तमने कीधुं छे कहावत का अर्थ लिखिए. एमां भाई रे गाय तोलू पर दुहे कोण. आ जे प्रश्न छे ने पूछाई गेलो छे. आगळ मैं पाटणनुं पेपर सोल्यूशन अपलोड कर्युं तो एमां प्रश्न आवी गयो छे. भाई रे गाय तोलू पर दुहे कोण. एमां आ कहेवत छे. एमां एवुं कीधुं छे के एक गाय तो ये ले लेगा, फिर उसके पीछे जो जिम्मेदारी है वो जो मेहनत करनी है वो कौन करेगा. एवो एनो अर्थ थाय छे. चलो पछी प्रश्नों के उत्तर. આજે બે પ્રશ્ન છે 49-50. એનો જવાબ તમે જરા જોઈ લેજો અને મને કમેન્ટ કરજો. 49 में कीधुं छे विज्ञापन शब्द का अर्थ स्पष्ट करे અને 50 में कीधुं छे हिंदी भारत की राजभाषा कब बनी. आ બે પ્રશ્નો જરા જોઈ અને જવાબ ટેલી કરી લેજો. ચાલો આગળ વધુ. વિભાગ ડી છે. વિભાગ ડી ની અંદર તમને પહેલા તો સસંદર્ભ વ્યાખ્યા લીખી એટલે સંદર્ભ તમારે સમજાવવાનો છે. 51 માં कीधुं छे रहीमन पानी राखिए बिन पानी सब सुन. पानी गए न उभरे मोती मानुक चून. આનો તમારે સંદર્ભ લખવાનો છે. ચાલો પછી આગળ વધુ. તો ગદ્યાંશ આપેલો છે ને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. પ્રશ્નો તમને નીચે આપેલા છે. ચાલો વિભાગ ઈ આપણો લેખન વિભાગ છે અને વિભાગ ઈ ની અંદર તમને પહેલા જ તે કહાની આપેલી છે 56 માં. એમાં કીધું છે दोस्त रिया एक बच्चे के लिए दोनों का झगड़ना. अदालत में बच्चे के टुकड़े करना. दो एक एक टुकड़ा लेना. આ જે છે ને પેલા છોકરા વાળી કહાની છે કે પોતાના છોકરા માટે લડતી હોય છે બે જણીઓ. પછી
અદાલતમાં જાય છે અને એમ કહે છે કે હવે બાળકના ટુકડા કરી, એટલે એના ઉપરથી તમારે આખી કહાની લખવાની છે. ચાલો આગળ વધું તો તમને કીધું છે 250 શબ્દો મેં નિબંધ લીખીએ. નિબંધમાં તમને 3 નિબંધ આપેલા છે, સ્વસ્થતા મેં પ્રભુતા, એક બાढ़ पीड़ित की आत्मकथा અને 57માં સમાચાર પત્ર की ઉપયોગિતા. આ 3 તમને આપેલા છે, જે મજા આવે તમે લખી શકો છો. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચાલો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.